દાદીમાં દાદીમાં તમે નાટક કરો? એ કે ના બેટા હું તો કાંઈ નાટક નથી કરતી. કેમ આવું પૂછશો? ત્યારે એ છોકરો બોલ્યો, એ કે દાદીમાં હું રાતે બેડરૂમમાં સૂતો તો ને ત્યારે મારા મમ્મી છે ને એ મારા પપ્પાને કહેતા હતા કે હમણાં ડોસી નાટક બહુ કરે છે. હા, મારો છોકરો છે 10 વર્ષનો. બોલો, એ મારો છોકરો આમ બજારમાં નીકળ્યો ને તો એક ડોસીમાં ભાળી ગયો. એ કે ડોસીમાં ગુડ મોર્નિંગ. ડોસીમાં કે તારે મને ડોસીમાં નહીં કહેવાનું, તારે મને માસી કહેવાનું, હું તને 5 રૂપિયા આપીશ. મારો છોકરો કે જો 10 રૂપિયા આપો ને તો હું તો બેબી કહું. બેબી ગુડ મોર્નિંગ. એક છોકરો છે ને દવાખાને ગયો ને ડોસીમાની હારે, તો એ દાદાને એડમિટ કરેલા હતા. દાદા છે ને આમ પથારીમાં પડ્યા હતા, નકરી નળીઓ ભરાવેલી બધે નાકમાં કાનમાં બધી નળીઓ ભરાવેલી હતી. દાદા પડ્યા હતા તો ઓલો છોકરો ડોસીમાને કે દાદીમાં દાદીમાં, દાદાને ચાર્જિંગમાં મૂક્યા. છોકરા છે ભાઈ. હા, એક છોકરો છે ને સ્કૂલમાં ગયો ને તો સાહેબે એને ઊભો કર્યો, ઊભો થા, બોલ તારી વાંહે સિંહ પડે તો તું શું કર? છોકરો કે સાહેબ હું ઝાડ ઉપર ચડી જાઉં. એ કે સિંહ તારી વાંહે ઝાડ ઉપર ચડે તો કે સાહેબ હું વંડી ઉપર ચડી જાઉં. સાહેબ કે સિંહ વંડી ઉપર ચડે તો? એ કે સાહેબ તો હું દોડવા માંડું. એ કે સિંહ દોડે તો એ કે સાહેબ હું છે ને પાણીમાં પડી જાઉં. તો સાહેબ કે સિંહ પાણીમાં પડે તો? પછી છોકરાએ કીધું ઉભા રહ્યો. સિંહ વાંહે પડ્યો છે કે તમે વાંહે પડ્યા છે?